કોઈ પણ ફંક્શન હોય કે પાર્ટી હોય છે કે ઘરમાં કોઈ પણ નાનો મોટો અવસર હોય છે ત્યારે બધાની ફરમાઈશ એ હોય છે કે સરસ મજાની દાબેલી કે આપણને વડાપાવ મળી જાય। તો ફ્રેન્ડ્સ, આજે હું સરસ મજાની દાબેલી બનાવવાની છું। તો દાબેલીની રેસીપી આજે હું તમારા માટે લઈને આવી છું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। દાબેલી બનાવવા માટે મેં અડધી વાટકી લસણ લઈ લીધું હતું અને લસણને હવે ખાયણીમાં સરસ મજાનું વાટી લેવાનું છે। એકદમ ઝીણું લસણ વાટી લેવાનું છે અને લસણમાં અડધી ચમચી મેં મીઠું ઉમેરી લીધું છે અને મીઠું ઉમેરી લીધા પછી લસણને એકદમ ઝીણું વાટી લેવાનું છે અને આ રીતે ઝીણું લસણ વાટી લીધા પછી તેમાં હવે લાલ મરચું ઉમેરી લેવાનું છે। તો લાલ મરચું અહીં મેં 1.5 ચમચી જેટલું ઉમેરી લીધું છે। લાલ મરચું આપણે આપણા તીખાસ પ્રમાણે ઓછું કે વધારે ઉમેરી લેવાનું છે। હવે લાલ મરચું ઉમેરી લીધા પછી સરસ મજાના લસણને મરચાં સાથે વાટી લેવાનું છે। તો અહીં મેં ચટણી પણ લસણની બનાવી લીધી। આ રીતે ઝીણી ડુંગળી સુધારી છે, કોથમીર લીધી છે, બધા ખડા ગરમ મસાલા હોય છે તે લીધા છે, થોડા દાડમ લીધા છે, બાફેલા બટેકા લીધા છે અને ત્યાર પછી બાલાજીની જે મસાલા સીંગ આવે છે તે લીધી છે, નાયલોન સેવ લીધી છે અને ત્યાર પછી કચ્છી કિંગ દાબેલીનો મસાલો લીધો છે। હવે બટેકાને આ રીતે છૂંદો કરી દેવાનો છે। બટેકાને જ્યારે બાફીએ છીએ ત્યારે છાલ ઉતારીને ઠંડા થવા દેવાના છે અને ઠંડા બટેકા થઈ જાય ત્યાર પછી તેને આ રીતે છૂંદો કરી દેવાનો છે। હવે બધા જ ખડા મસાલા જે ગરમ મસાલા હતા તેને આ રીતે નોનસ્ટિક પેનમાં શેકી લેવાના છે અને મસાલા શેકાઈ જાય એટલે તેને આ રીતે મિક્સર બાઉલમાં ક્રશ કરી લેવાના છે। અહીં મેં ધાણા, આખા મરી, લવિંગ, લાલ મરચાં અને તમાલપત્ર અને થોડી વરિયાળી લીધી હતી અને તલ લીધા હતા। હવે ત્યાર પછી નોનસ્ટિક પેનમાં મેં 4 પરી જેટલું તેલ ઉમેરી લીધું। તેલ ગરમ થઈ જાય એટલે લસણની જે ચટણી બનાવી હતી તે ઉમેરી લેવાની છે અને ચટણીને તેલમાં સરસ મજાની શેકી લેવાની છે। 1 થી 2 મિનિટ સુધી ચટણીને આ રીતે સાતળતા રહેવાનું છે એટલે સરસ મજાની ચટણી તેલમાં શેકાઈ જાય છે। ચટણી શેકાઈ જાય એટલે સરસ મજાની સ્મેલ આવી જશે અને એ સ્મેલથી જ આપણને ખ્યાલ આવી જાય કે મરચું આપણું શેકાઈ ગયું છે। હવે ત્યાર પછી કચ્છી કિંગ દાબેલી મસાલો જે હતો તે બંને પેકેટ મેં ઉમેરી લીધા છે અને બંને પેકેટ ઉમેરી લીધા પછી આ રીતે મસાલાને તેલમાં શેકી લેવાનું છે। મસાલો ચોંટી ન જાય એટલે મેં થોડું પાણી ઉમેરી લીધું છે અને પાણી ઉમેરી લીધા પછી જે મસાલો આપણે દળ્યો હતો ગરમ મસાલો તે ઉમેરી લીધો છે અને મસાલાને સરસ મજાના હવે તેલમાં શેકી લેવાના છે। 3 થી 4 મિનિટ સુધી મસાલાને તેલમાં શેકાવા દેવાનું છે અને થોડું મીઠું ઉમેરી લેવાનું છે। જ્યારે પણ કોઈ પણ મસાલા આપણે આ રીતે તેલમાં શેકાવાના હોય એટલે આપણે તેલ થોડું વધારે જ ઉમેરવાનું હોય છે અને હવે મેં મસાલા શેકાઈ ગયા હતા એટલે બાફેલા બટેકા જેનો છૂંદો કર્યો હતો તે ઉમેરી લીધા અને તેને પણ હવે મસાલા સાથે બરાબર મિક્સ કરી લીધા છે। ધીમા જ ગેસે આ રીતે હલાવતા જવાનું છે એટલે બધા જ બટેકાનો છૂંદો સરસ મજાનો મિક્સ થઈ જશે। અને ગળપણ માટે મેં થોડી આંબલી ગોળની ચટણી ઉમેરી લીધી છે। આંબલી ગોળની ચટણીની રેસીપી ફ્રેન્ડ્સ તમારે જોઈતી હોય તો મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો। હવે ચટણી ઉમેરી લીધા પછી બટેકાને સરસ મજાના હલાવી લેવાના છે અને સરસ મજાનો મસાલો તૈયાર કરી લેવાનો છે। તો હવે મસાલો તૈયાર થઈ ગયો છે તો તેમાં મેં ડુંગળી ઉમેરી લીધી છે। ડુંગળી મેં 2 નંગ લીધી હતી અને ત્યાર પછી મસાલા સીંગ ઉમેરી લીધી છે। મસાલા સીંગ પણ મેં 1 પેકેટ જ લીધું હતું। ત્યાર પછી થોડી કોથમીર ઝીણી સુધારીને ઉમેરી લીધી છે અને હવે મસાલા સાથે બરાબર ડુંગળી, કોથમીર અને સીંગને મિક્સ કરી દેવાની છે અને ત્યાર પછી મેં હવે દાડમના દાણા ઉમેરી લીધા છે। દાડમ મેં 1 નંગ જ લીધું હતું અને એ દાડમના દાણાને હવે મસાલા સાથે બરાબર મિક્સ કરી દેવાના છે। દાડમ ઉમેરવાથી મસાલાનો ટેસ્ટ પણ સરસ મજાનો આવી જાય છે અને દાબેલી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હવે મસાલો આપણો તૈયાર થઈ ગયો છે। મસાલાનું ગળપણ અને તીખાશ તમારે ફ્રેન્ડ્સ તમારા સ્વાદ અનુસાર ઓછી વધારે કરી લેવાની છે, પણ મારી આ પરફેક્ટ માપ હતું અને આ માપથી મસાલો એકદમ ટેસ્ટી અને એકદમ પરફેક્ટ માપ સાથે બની જાય છે। હવે મસાલામાં મેં થોડી ડુંગળી અને મસાલા સીંગ ઉમેરી લીધી છે અને હવે મસાલાને પાઉની અંદર ભરી લેવાના છે। તો અહીં મેં પાઉ દાબેલીના લઈ લીધા હતા। હવે પાઉને આ રીતે વચ્ચેથી કટ કરી દેવાના છે અને તેમાં મસાલો ભરી દેવાનો છે।
મસાલાની ક્વોન્ટિટી તમારે ઓછી વધારે કરી લેવાની છે। અહીં મેં 2 ચમચી જેટલો મસાલો ભરી લીધો છે અને મસાલાને આ રીતે વચ્ચેથી દબાવતા જવાનું છે। અહીં હું દાબેલી નોનસ્ટિક તવા ઉપર પણ શેકવાની છું અને ત્યાર પછી જે સેન્ડવિચ મેકર આવે છે તેમાં પણ હું દાબેલી થોડી શેકી લેવાની છું। તો બંને સ્ટાઇલ જે દાબેલી શેકવાની હોય છે તેમાંથી તમને કઈ સ્ટાઇલ વધારે ગમે છે તે મને કમેન્ટ અવશ્યથી કરજો। બસ આ જ રીતે બધા જ પાઉમાં મેં મસાલો ભરી લીધો હતો અને મસાલાની ક્વોન્ટિટી ઓછી વધારે આપણે આપણા માપ અનુસાર કરી લેવાની છે। હવે આ રીતે મસાલો ભરી લીધા પછી નોનસ્ટિક જે ઢોસાની તવી હોય છે તેને મેં ગરમ કરી લીધી હતી અને નોનસ્ટિક તવી સરસ મજાની ગરમ થઈ જાય એટલે ધીમો ગેસ કરી દેવાનો છે અને તેમાં થોડું બટર લગાવી દેવાનું છે। બટરની જગ્યાએ તમે તેલ પણ લગાવી શકો છો, પણ બટરવાળી દાબેલી ખૂબ જ સરસ લાગે છે એટલે આ રીતે મેં બટર લગાવી દીધું હતું તવા ઉપર। હવે તવા ઉપર આ રીતે જે મસાલાવાળી આપણે દાબેલી તૈયાર કરી છે તેને બંને સાઈડ શેકી લેવાની છે અને પાવનો જે ઉપરનો ભાગ હોય છે તેમાં પણ આ રીતે બટર લગાવી દેવાનું છે અને બટર લગાવ્યા પછી બંને સાઈડ દાબેલીને શેકી લેવાની છે। આ રીતે દાબેલી થોડી ક્રિસ્પી પણ બની જાય છે અને સરસ મજાની ટેસ્ટી પણ બની જાય છે। તો હવે મેં આ રીતે થોડું બટર લગાવીને દાબેલીને બીજી સાઈડ ફેરવી લીધી હતી। થોડીવાર ધીમા ગેસે અને થોડીવાર મીડિયમ ગેસ રાખીને દાબેલીને બંને સાઈડ શેકી લેવાની છે। તો ફ્રેન્ડ સરસ મજાની દાબેલી તવા ઉપર શેકાઈ ગઈ છે। તો હવે દાબેલીને અહીં મેં પ્લેટમાં લઈ લીધી છે। હવે સેન્ડવિચ મેકરમાં પણ હું દાબેલી શેકી લેવાની છું। તો સેન્ડવિચ મેકરને આ રીતે ગેસ ઉપર રાખી દેવાનું છે અને ત્યાર પછી તેની અંદર પણ બટર લગાવી દેવાનું છે। બટર જેટલું વધારે લગાવીએ છીએ તેટલી જ દાબેલી ક્રિસ્પી અને સરસ મજાની ટેસ્ટી બની જાય છે। હવે બટર લગાડી લીધા પછી દાબેલી જે મસાલાવાળી ભરી છે તેને મૂકી દેવાની હોય છે અને તેને ઉપર આ રીતે બટર લગાવીને સેન્ડવિચ મેકરને બંધ નથી કરવાનું, ખાલી દબાવી જ રાખવાનું છે અને આ રીતે રાખીને થોડીવાર ધીમા ગેસે અને થોડીવાર મીડિયમ ગેસે બંને સાઈડથી શેકી લેવાનું છે। આ રીતે દાબેલી સરસ મજાની ક્રિસ્પી બનશે અને આ દાબેલી તમને વધારે પસંદ આવે છે કે પછી તવા ઉપર શેકેલી દાબેલી, તમને જે દાબેલી વધારે ગમી હોય તે દાબેલીની કમેન્ટ મને અવશ્યથી કરજો। તો હવે ફ્રેન્ડ સરસ મજાની સેન્ડવિચ મેકરમાં દાબેલી શેકાઈ ગઈ છે। તો હવે દાબેલીને આ રીતે ચેક કરી લેવાની છે, પણ ઉપરની સાઈડ થોડી ક્રન્ચી કરવા માટે મેં ફરીથી દાબેલીને મીડિયમ ગેસ રાખીને શેકી લીધી છે એટલે સરસ મજાની દાબેલી હવે ક્રિસ્પી અને સરસ મજાની ટેસ્ટી તૈયાર થઈ ગઈ છે। તો હવે દાબેલીને મેં પ્લેટમાં લઈ લીધી છે। હવે બધી જ દાબેલીને આ રીતે પ્લેટમાં શેકી લીધા પછી દાબેલીને મેં મીઠી ચટણી સાથે સર્વ કરી છે અને થોડી સેવ સાથે લઈ લીધી છે। હવે દાબેલીમાં માવો પણ બરાબર ભરાઈ ગયો છે। માવો તમે બંને સાઈડ પાઉની ઉપર અને નીચે લગાડી શકો છો અને આ રીતે હવે ફરતી સાઈડ થોડી ચટણી અને થોડો સોસ લગાડીને સેવ આ રીતે લગાડી દેવાની છે એટલે આપણી સરસ મજાની કચ્છી દાબેલી તૈયાર થઈ ગઈ છે। આ રીતે સેવવાળી દાબેલી તમને ગમે છે કે સેવ વગરની ગમે છે તે મને કમેન્ટ અવશ્યથી કરજો। તો ફ્રેન્ડ સરસ મજાની અને માવાથી ભરપૂર એવી ક્રિસ્પી અને ક્રન્ચી દાબેલી તૈયાર થઈ ગઈ છે અને આ રીતે સરસ મજાની સેવવાળી દાબેલી હોય અને મીઠી ચટણી સાથે ખાવાની હોય છે તો ખૂબ જ મજા પણ આવે છે અને દાબેલી ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે। તો તમને મસાલાવાળી ભરપૂર અને એકદમ ટેસ્ટી ક્રન્ચી દાબેલીની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ અવશ્યથી કરજો। અને હા ફ્રેન્ડ્સ, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર પણ કરજો। અને હા ફ્રેન્ડ્સ, ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરવાનું ના ભૂલતા, તેમાં પણ હું સરસ મજાની રેસીપીના વિડીયો અપલોડ કરું છું।